સાચી શાંતિ જોઈતી હોય તો તમે તમારી ઈચ્છાને પરમાત્માની ઈચ્છામાં મેળવી દો. સંપૂર્ણ શરણાગતિ વિના સાચી શાંતિ મળતી જ નથી. શિયાળામાં જે ગરમ કપડાંથી તમને શાંતિ થાય છે તે જ ગરમ કપડાં ઉનાળામાં અશાંતિ કરે છે. એટલે કે ગરમ કપડાં એ શાંતિનું સાચું સાધન નથી, પરંતુ શિયાળો અને ઉનાળો એ બંને ઋતુને સહન કરી લેવાની ટેવ પાડવી એ જ સાચી શાંતિ કહેવાય છે. હે અર્જુન, ઠંડી ગરમી સુખ દુઃખ તે કાયમ રહેતા નથી, તે આવે છે અને જાય છે. માટે તું સહન કર. આ ગીતા અધ્યાય 2 શ્લોક 14માં પુરાવો છે. જે થાય છે તે ઠીક જ થાય છે. જ્યાં છો ત્યાં ઠીક જ છો, આવું સમજાણું તેનું જ નામ શાંતિ છે. બાકી તો જેમ શિયાળા પછી ઉનાળો ને ઉનાળા પછી ચોમાસું, પરંતુ પાછો એનો એ જ શિયાળો આવવાનો છે. તમે જડમાંથી એટલે કે અજ્ઞાનમાંથી ભલે જ્ઞાની બન્યા છો, પરંતુ હવે પછી તે પરમાત્માનો આનંદ પામ્યા બાદ પાછા અજ્ઞાનમાં જશો નહીં. અને જો તમે ભૂલી ગયા છો તો હવે જે આત્માના જ્ઞાનમાં મસ્ત રહો, એનું જ નામ શાંતિ. તમે કહેશો કે એકવાર પરમાત્માના આનંદને પામ્યા પછી અજ્ઞાનમાં જવું પડે છે, એવું કેમ માની લેવાય? હા, જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે, તેમ આ શરીરની ક્રિયાથી પોતાના આત્માને ભૂલી જવાય છે. તમે તમારા શરીરમાં મૂલાધાર ચક્રથી માંડીને છેક આ બ્રહ્મરુદ્રમાં જવા માટે આનંદનો અમૂલ્ય ખજાનો લૂંટો છો, પરંતુ એ બ્રહ્મરુદ્રમાં તમે સતત સ્થિર રહી શકતા જ નથી. એક ક્ષણનો દિવ્ય આનંદ લઈ તરત જ પાછા મૂલાધાર વગેરે ચાલ્યા જાઓ છો. તો બસ નક્કી માનજો કે એવી જ રીતે તમે જ્ઞાન પરમાત્માનું છે છતાં પછી આનંદમાં સતત સ્થિર રહી શકતા નથી. તો તું પોતાના આત્મામાં સતત રહે. હર વખતે પરમાત્માને યાદ કર. તને દિવ્ય શાંતિનો પરમાત્મા સ્વામી મળ્યો છે, તો શું કામ ચિંતા કરે છે નકામી? તું પરમાત્માનો આનંદનો અમૂલ્ય ખજાનો લૂંટ, અને એ આનંદનો ખજાનો જે છે બીજાને લૂંટાવતો રહે. એ જ તારી મતલબ કે જે છે ને પોતાની શાંતિ માટે પરમાત્માનું શરણ લીધું કહેવાય છે.